નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ચોમાસું કયા વિસ્તારમાં સક્રિય થયું છે અને કયા વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે તે બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, અહીં તમે મેપમાં જોઈ રહ્યા છો તે રીતે આ બ્લેક કલરની જે લાઈન તમને દેખાય છે તે ભૂમધ્ય રેખા છે. ભૂમધ્ય રેખા એટલે કે પૃથ્વીનો વચ્ચેનો એક્ઝેક્ટ વચ્ચેનો ભાગ ગણાય છે. તથા આપણો ભારત દેશ છે, અહીં અરબી સમુદ્ર આવેલો છે અને અહીં બંગાળની ખાડી આવેલી છે. તો મિત્રો, હાલના ચોમાસાની વાત કરવામાં આવે તો આજે નીચેનો ભૂમધ્ય રેખાની નીચે જે હિન્દ મહાસાગરનો વિસ્તાર આવેલો છે તથા જે ભૂમધ્ય રેખા આવેલી છે તેની ઉપર આ લાલ કલરની જે લાઈન દોરેલી છે તે વિસ્તાર સુધી ચોમાસું બેસી ગયું છે. એટલે કે ભૂમધ્ય રેખાથી ઉપરના ભાગમાં ચોમાસું આવી ગયું છે. આ વિસ્તારમાં બધે ચોમાસાનું આગમન થઈ ગયું છે. જે આપણે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કહેવામાં આવે છે તે દક્ષિણ પશ્ચિમના ચોમાસાનું આગમન આ બધા વિસ્તારમાં થઈ ગયું છે અને ભારતની નજીક આવી ગયું છે. એટલે આપણા માટે આ એક ખુશીના સમાચાર કહેવાય કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન દરિયામાં હિન્દ મહાસાગરથી આગળ વધવા લાગ્યું છે, જે હવે આગળના દિવસોમાં ટૂંકા ગાળાના દિવસોમાં ધીમે ધીમે આગળ વધીને આપણા ભારત દેશ તરફ આ બાજુથી ચોમાસું હવે આગળ વધવાનું ચાલુ થશે. એટલે અહીં તમે ફોટામાં જોઈ રહ્યા છો ત્યાં લાલ કલરની જે લાઈન બતાવેલી છે તે લાઈન ચોમાસું રેખા છે. એટલે ત્યાં સુધી ચોમાસું બેસી ગયું છે. તો મિત્રો, આ રીતે મેપમાં જણાવેલ વિસ્તારમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ત્યાં પહોંચી ગયું છે. આવી જ રીતે વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો. આભાર.